બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ દ્વારા વડોદરામાં એક ભવ્ય મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મંચના પ્રદેશ અધ્યક્ષ મીનાબેન મહેતા અને વડોદરાના પ્રમુખ કીર્તિબેન પંડ્યાના નેતૃત્વમાં યોજાયેલા આ કેમ્પનું ઉદ્ઘાટન ડભોઈના ધારાસભ્ય અને ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ શૈલેષભાઈ મહેતા દ્વારા કરાયું હતું. આ કેમ્પ માત્ર બ્રાહ્મણ સમાજ પૂરતો સીમિત ન રહેતા સર્વ સમાજના ભાઈ બહેનો માટે ખુલ્લો મુકાયો હતો. રવિવારના રજાના દિવસે પણ અહીં આંખ, દાંત, ઓર્થોપેડિક અને જનરલ ફિઝિશિયન જેવા નિષ્ણાત ડૉક્ટરોએ હાજર રહીને દર્દીઓનું નિઃશુલ્ક નિદાન કર્યું હતું અને મફત દવાઓ આપી હતી. વક્તાએ આ સેવા કાર્ય બદલ સમગ્ર ટીમ અને તબીબોનો આભાર વ્યક્ત કર્યો હતો. બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ વડોદરા શહેર ખાતે ખૂબ કાર્યરત છે. અમારા બ્રહ્મશક્તિ જાગૃતિ મંચના અધ્યક્ષ મીનાબેન મહેતા અને કીર્તિબેન પંડ્યા વડોદરાના, પ્રદેશના બ્રહ્મશક્તિ જાગૃતિ મંચના અધ્યક્ષ મીનાબેન મહેતા છે અને કીર્તિબેન પંડ્યા અમારા વડોદરાનું બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ સાચવે છે. આજે મેડિકલ ચેકઅપ કેમ્પ બહેનોનો અને ભાઈઓનો કોઈ પણ વ્યક્તિ આવીને અહીંયા મેડિકલ ચેકઅપ કેમ્પ રાખ્યો છે એટલે પોતાની ટ્રીટમેન્ટ, પોતાનું ચેકઅપ કરાવી શકે છે. અહીંયા ચેકઅપ પછી એમને દવા પણ આપવામાં આવે છે. ખૂબ સારી રીતે આયોજન કરવામાં આવ્યું છે. ઉદ્ઘાટન દર્ભાવતીના લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત બ્રહ્મ સમાજના અધ્યક્ષ આદરણીય શૈલેષભાઈ મહેતા દ્વારા કરવામાં આવ્યું છે. અમારી બ્રહ્મશક્તિ જાગૃતિ મંચના પરિવારો અને બીજા પણ એવું જરૂરી નથી કે ખાલી બ્રાહ્મણ પરિવાર જ આ મેડિકલ ચેકઅપ કેમ્પનો લાભ લે, બધા જ લોકો અહીંયા આવીને લાભ લઈ શકે એ રીતનું આયોજન આજે મીનાબેન મહેતા અને અમારી બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ તરફથી કરવામાં આવ્યું છે. જે લાભાર્થી છે એમને પણ ખૂબ અભિનંદન આપું છું. અમારી ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન. પરંતુ જે ડૉક્ટરોએ રવિવારે પણ અમારી બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ દ્વારા જે આ સેવા યજ્ઞનો કાર્યક્રમ યોજ્યો એમાં એમણે પોતાનું યોગદાન આપ્યું છે ડૉક્ટરે. તો ડૉક્ટરને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આઈસ ડૉક્ટર છે, તીથના ડૉક્ટર છે, આખું મેડિકલ ચેકઅપ કરે છે, સાથે ઓર્થો ડૉક્ટર છે. એટલે બધા જ અલગ અલગ બીમારીના ડૉક્ટર અહીંયા ઉપસ્થિત છે. તમામ ડૉક્ટર્સને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ધન્યવાદ.